વિશ્વામિત્ર છે એ દશરથ રાજાના દરબારમાં આવે છે. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. દશરથ રાજાનો દરબાર કેવો હતો કે ઇન્દ્ર ભગવાનને ઈર્ષા થતી હતી, આવો મારે હોય તો. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. વિશ્વામિત્ર હાલતા 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 દશરથના દરબારમાં આવે છે. દશરથ દરબારમાં આવ્યા એટલે ઋષિરાજને આવકાર્યા. માન હતું. આજ પણ રાજા મહારાજા હોય. હવે તો જમાનો વયો ગયો. 1947 માં દેશ આઝાદ થઈ ગયો. તો હવે આપણે લોકશાહી કાયદો આ બધું વ્યવસ્થા આવી ગઈ, રાજાશાહી વહી ગઈ. પણ જે તે સમય રાજાઓ હતા તો પણ ઋષિ મુનિઓને પગમાં દંડવત પ્રણામ કરતા. પોતાની સંપત્તિનું પોતાની જાગીરનું અભિમાન એક બાજુ મૂકી અને સંતોને દેવનાથ બાપુ પ્રણામ કરતા. આવો વિવેક હતો રાજાઓમાં, બ્રાહ્મણોને વિવેક હતો. વિશ્વામિત્ર દશરથના દરબારમાં આવ્યા. દશરથ રાજા એટલા વિવેકથી એમને આવકાર્યા. પછી કીધું કે ઋષિરાજ આવવાનું કારણ તો કયો. અને તેથી વિશ્વામિત્રએ આપણી રામાયણ એવું કહે છે કે દશરથ રાજાને એટલું કીધું કે રામ ને લક્ષ્મણ ને લેવા આવ્યો છું. પણ શું કામ? કે જે રાક્ષસો, જે અસુરી તત્વની માયા જે છે, બધા જે મદિરાપાન કરવા વાળા એ અમારા યજ્ઞને ખંડિત કરે છે. એમાં ગૌમાંસ નાખી, એમાં ન નાખવાના અખાત નાખી અને અમારા યજ્ઞને પૂરો નથી થવા દેતા. તો કે રામ ને લક્ષ્મણ આપો તો યજ્ઞ પૂરો થાય, અસુરોનો સંહાર કરે. તેથી તો રામ ને લક્ષ્મણ બે નાના. આ રામાયણ ભૂલાય ન જાય એટલા પ્રસંગ મને યાદ આવ્યો. વિશ્વામિત્રના બાવડું જાલી, આંગળી જાલી અને રામ ને લક્ષ્મણ વહેતા થઈ ગયા, હાલતા થઈ ગયા ઠેઠ જંગલમાં જ્યાં ઋષિનો આશ્રમ હતો વિશ્વામિત્રનો.